તો અહીંયા સમાન દળના બે પદાર્થો એ અને બી એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે K1 અને K2 જેના સ્પ્રિંગ અચળાંકો હોય એવી સ્પ્રિંગ સાથે લગાવેલા છે અને આ બંને બ્લોક એ શિરોલંબ દિશામાં દોલન કરી રહ્યા છે. તમને પ્રશ્નમાં એવું કીધું છે કે આ બંનેના કંપ વિસ્તારો સરખા છે. બંનેના કંપ વિસ્તારો સરખા છે અને બંને બ્લોક શિરોલંબ દિશામાં બે અલગ અલગ સ્પ્રિંગમાં દોલન કરી રહ્યા છે. પ્રશ્ન છે કે એનો મહત્તમ વેગ અને બીનો મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય. તો જ્યારે સ્પ્રિંગમાં કોઈ બ્લોક એટલે કે દળ જો દોલન કરતું હોય તો એનો મહત્તમ વેગ છે એ v = a ઓમેગા જેટલો થાય, જ્યાં એ મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર અને ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અથવા તો કોણીય ઝડપ જેટલું થાય. સો v = a ઓમેગા. તો પહેલા પદાર્થ માટેનો વેગ v1 = a1 ઓમેગા 1 અને બીજા બ્લોક માટેનો મહત્તમ વેગ a2 ઓમેગા 2 જેટલો થાય. a1 અને a2 સરખા છે, કંપ વિસ્તારો સરખા છે, આવું તમને પ્રશ્નમાં આપેલું છે. પ્રશ્ન છે કે v1/v2 કેટલું થાય, બંનેના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય. સો v1/v2 = a1 ઓમેગા 1 a2 ઓમેગા 2. a1 a2 સરખા છે એટલે કટ થઈ જશે, બચે ખાલી ઓમેગા 1 ઓમેગા 2. હવે ઓમેગા 2 આ બંને ઓમેગા 1 ઓમેગા 2 આ બંને કોણીય આવૃત્તિ છે. જ્યારે સ્પ્રિંગમાં કોઈ પદાર્થ દોલન કરતો હોય ત્યારે કોણીય આવૃત્તિ છે √k/m જેટલી હોય, જ્યાં k એ સ્પ્રિંગ અચળાંક છે અને m એ સ્પ્રિંગ સાથે લગાવેલું દળ છે. આપણા કેસમાં બંને દળ સરખા છે, તો ઓમેગા 1 થશે √k1/m અને ઓમેગા 2 થશે √k2/m. બંને દળ સમાન હોવાથી m કેન્સલ થઈ જશે, તો v1/v2 √k1/k2 જેટલું થશે. બંને મહત્તમ વેગનો ગુણોત્તર છે એ √k1/k2 થશે. પહેલો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે.